Good morning, students. Am I audible? My voice is clear to you, student? Okay. તો EBMS ની અંદર આજે આપણે થર્ડ યુનિટ છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સેકન્ડ યુનિટ આપણું કન્ટિન્યુ છે, બરાબર? પણ સેકન્ડ યુનિટના જે નેક્સ્ટ ટોપિક જોવાના છે આપણે એ પહેલા આપણે પેરેલલ થર્ડ યુનિટ છે, બરાબર? ધેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ઓફ SQL. ક્લિયર? SQL નું ઇન્ટ્રોડક્શન છે જેમાં મેઇનલી તમારે પ્રેક્ટિકલ પરફોર્મ છે એ કરવાના છે ડેટાબેઝ રિલેટેડ. ક્લિયર? SQL નું પહેલા તો ફૂલ ફોર્મ શું થાય? સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. શું છે, કઈ રીતે આપણે યુઝ કરવાના છીએ, એમાં કયા કયા કમાન્ડ યુઝ થાય છે, બાય યુઝિંગ SQL આપણે કઈ કઈ વસ્તુ પ્રેક્ટિકલી પરફોર્મ કરશું એ બધું આપણે જોઈએ. બટ તમને સ્ટાર્ટિંગમાં SQL શું છે, બરાબર, એ ખ્યાલ હોવો જોઈએ. તો આજનું જે આપણો ટોપિક છે, આજનું સેશન છે એ આપણે થર્ડ યુનિટ થી ચાલુ કરીએ છીએ. આપણે પેરેલલ હવે બે યુનિટ છે એ ચાલુ રહેશે. ક્લિયર? અમુક યુનિટ અમુક ટોપિક્સ છે એ થર્ડ યુનિટના અને અમુક ટોપિક્સ છે એ સેકન્ડ યુનિટના. હું મારી સ્ક્રીન શેર કરું છું. આપણે આજે થર્ડ યુનિટ છે સ્ટાર્ટ કરવાનું છે, ધેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ઓફ SQL. ઓકે, સ્ક્રીન વિઝિબલ થાય છે બધાને? Screen is visible to you, student? Okay. Okay. So let's start with unit number 3, introduction to SQL, that is structure query language. SQL નો ફૂલ ફોર્મ થાય છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. પણ આ શું છે, બરાબર? તો જોઈએ આપણે. So SQL, or we can say that structure query language is a language that provides an interface to relational database system. SQL એક પ્રકારની એવી સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે કે જે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે, એટલે કે યુઝર અને રિલેશનલ જે ડેટાબેઝ સિસ્ટમ છે, અથવા તો તમે ડેટાબેઝ કહો, જે સેન્ટ્રલી ડેટા છે એ સ્ટોર હોય છે. ક્લિયર? અત્યાર સુધી આપણે શું જોયું કે ભાઈ DBMS સોફ્ટવેર યુઝ કરતા હોય તો ડેટા છે એ કઈ જગ્યાએ સ્ટોર હશે? હાર્ડ ડિસ્કની અંદર સેન્ટ્રલી સ્ટોર હશે, જ્યાંથી બધા જ યુઝર છે એ ડેટા એક્સેસ કરતા હશે. ક્લિયર? તો એ ડેટા એક્સેસ કરવા માટે જે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ અથવા તો આપણે ટૂલ કહી શકીએ જે યુઝ થાય છે, ધેટ ઇઝ SQL, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ક્લિયર? એ શું પ્રોવાઈડ કરે છે? ઇન્ટરફેસ બિટવીન યુઝર એન્ડ રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ. કે યુઝરને ઇઝીલી રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ એટલા માટે કે એ જે મોડલ છે, જે ડેટાબેઝ જે રીતે સ્ટોર છે, ધેટ ઇઝ સ્ટોર ઇન નંબર ઓફ ટેબલ્સ. ક્લિયર? નંબર ઓફ ટેબલ તમે કહી શકો. ટેબલ એટલે શું થાય? કલેક્શન ઓફ રોઝ એન્ડ કોલમ. એ રીતે એ ડેટા છે એ સ્ટોર હશે ડેટાબેઝની અંદર, એટલે કે તમારું જે મેઇન હાર્ડ ડિસ્ક હશે એની અંદર. ક્લિયર? અને એકબીજાથી રિલેટ હશે. સપોઝ મલ્ટિપલ ટેબલ છે, તમારે કોઈ એક ટેબલને બીજા ટેબલ સાથે રિલેટ કરવું હશે, સો યુ કેન ડુ વિથ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કમાન્ડ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફંક્શન, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ constraint, different types of rules. આ બધી વસ્તુ છે તમે પરફોર્મ કરી શકો, બરાબર? એવા ટેબલ કે જે એકબીજાથી રિલેટ છે. ક્લિયર? અને એનાથી આખી આપણે સિસ્ટમ બનાવી છે, ધેટ ઇઝ રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ. ક્લિયર? તો SQL છે જનરલી શેના માટે યુઝ થાય છે? સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ ડેટા છે એને સ્ટોર કરવા માટે અને અલગ અલગ રીતે મેન્યુપ્લેટ કરવા માટે. There are multiple commands provided by structure query language to handle, or we can say that maintain and manipulate the data stored in database system. SQL was developed by IBM in 1970. 1970 માં IBM એ ડેવલપ કર્યું, but SQL become standard in 1986. ક્લિયર? એના જે ફીચર્સ ને બધી ફંક્શનાલિટીઝ છે, ક્લિયર, એને સ્ટાન્ડર્ડાઇઝેશન ક્યારે મળ્યું? 1986 માં. Thereafter there are multiple functions and features are included in SQL to access the data. SQL is used as command language in Oracle products.
SQL ને આપણે એક પ્રકારે એમ કહી શકીએ કે ઓરેકલ ના ટૂલ્સ છે. There are multiple tools available in Oracle. Oracle શું છે? One type of IT company તમે કહી શકો that produce or manage or develop many database access tool. ક્લિયર? ડેટાબેઝ એક્સેસ કરવા માટેના જે અલગ અલગ ટૂલ્સ છે, લેંગ્વેજ છે, સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કરે છે, that is developed by Oracle Corporation. એક પ્રકારની આઈટી બેઝ કંપની છે. ક્લિયર? સો તમે SQL ને પણ Oracle નું ટૂલ કહી શકો. Oracle SQL contain provided by SQL Star Plus in form of interactive SQL and PL/SQL. જે આ SQL Star Plus તમને દેખાય છે. ક્લિયર? SQL પછી સ્ટાર જેવી સાઇન છે, then after plus. બરાબર? એ શું છે? વન ટાઈપ ઓફ ટૂલ જ છે Oracle નું. ક્લિયર? હવે એની અંદર SQL Star Plus ની અંદર બે વસ્તુ આવે છે, ઇન્ટરેક્ટિવ SQL and PL/SQL. ક્લિયર? આપણે બે વસ્તુ જોવાની છે. SQL છે આપણે અત્યારે આ થર્ડ સેમેસ્ટર ની અંદર જોશું, અને જે PL/SQL છે that is studied in fourth semester. ક્લિયર? જે તમારે એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આવશે એમાં આપણે PL/SQL છે એ જોવાનું છે. તમે અત્યારે જે ટર્મ યુઝ થાય છે ઇન્ટરેક્ટિવ SQL અથવા તો એને iSQL કહી શકો. ક્લિયર? બટ અત્યારે નોર્મલી જ્યારે આપણે પ્રોનાઉન્સ કરશું ત્યારે એને ખાલી SQL જ કહેશું આપણે, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, ઓનલી SQL. બટ તમે એને ઇન્ટરેક્ટિવ SQL પણ કહી શકો. ક્લિયર? SQL is a non-procedural language. એનો મતલબ શું થાય છે? This means that it requires only to specify what operations to be done to retrieve the data without specifying how to perform the operation. એટલે કે SQL છે નોન પ્રોસિજરલ લેંગ્વેજ છે. જે ડેટાની રિક્વાયરમેન્ટ હશે, બરાબર, એ જ ઓપરેશન છે ડેટા રિટ્રાઈવલ નું પરફોર્મ કરશે વિધાઉટ સ્પેસિફાઈંગ હાઉ ટુ પરફોર્મ ધેટ ઓપરેશન. એટલે ઓપરેશન કેમ પરફોર્મ કરવાનું છે એ સ્પેસિફાઈ કરવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટલી એના જે ડિફાઇન થયેલા કમાન્ડ્સ છે એ કમાન્ડનો યુઝ કરી ઇઝીલી આપણે ડેટા છે એ રિટ્રાઈવ કરી શકશું. ક્લિયર? ઓકે. Next, SQL provides an interface to relational database system and provides 9 basic commands. હવે 9 basic command છે એ SQL provide કરે છે કે જેની મદદથી આપણે ડેટાબેઝ ક્રિએટ કરી શકીએ, એના ઉપર અલગ અલગ ઓપરેશન્સ છે એ પરફોર્મ કરી શકીએ, ડેટા એક્સેસ કરી શકીએ. કયા કમાન્ડ છે એ જોઈએ. 9 basic commands. ફર્સ્ટ જે 3 છે, ક્રિએટ, drop, sorry यहाँ drop લખાઈ ગયું છે, but that is 1 second student, that is drop command. Okay, create, drop, alter for tables. આ જે ત્રણ કમાન્ડ છે ટેબલ માટેના છે, because whenever we start the creating a table we need a create command. બરાબર? ક્રિએટ કમાન્ડ શેના માટે યુઝ થશે? આપણે કોઈ પણ ડેટાબેઝ નો ઓબ્જેક્ટ બનાવવો, બરાબર, મેં તમને ટેબલ કીધું એમ બીજા ઘણા બધા ડેટાબેઝ ના ઓબ્જેક્ટ છે, બરાબર, તો એ આપણે ટેબલ ક્રિએટ કરવું હોય તો ક્રિએટ કમાન્ડ થી કરી શકીએ, અથવા તો એમ કહી શકાય કે ડેટાબેઝ નો કોઈ પણ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરવો હોય, બરાબર, તો એના માટે ક્રિએટ કમાન્ડ છે એનો યુઝ થાય છે. હવે સેમ એ જ ટેબલ આપણે ડિસ્ટ્રોય કરવું હોય તો એના માટે ડ્રોપ કમાન્ડ છે એ યુઝ થાય છે. પછી કોઈ પણ ટેબલની અંદર મોડિફિકેશન કરવું છે, એટલે કે ટેબલમાં જે ફિલ્ડ છે કોઈ પણ એડ કરવા છે, ઓલરેડી છે એ ફિલ્ડ ડિલીટ કરવા છે, ડેટા ટાઈપ અથવા તો સાઇઝમાં કંઈ પણ ચેન્જીસ કરવા છે, તો એના માટે અલ્ટર કમાન્ડ છે એનો યુઝ થાય છે. અત્યારે હું તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું છું આ નવે નવ કમાન્ડનું. પછી એ કમાન્ડ છે એ SQL ના કયા કયા કમ્પોનન્ટમાં ઇન્ક્લુડ થાય છે અને ડિટેલમાં આપણે જોશું, એટલે ચિંતા ન કરતા જો તમને કદાચ ન સમજાય તો. ક્લિયર? ક્રિએટ કમાન્ડ ટેબલ ક્રિએટ કરવા માટે, ડ્રોપ કમાન્ડ ટેબલને ડ્રોપ એટલે કે ડિસ્ટ્રોય કરવા માટે, અને અલ્ટર કમાન્ડ છે એ જે એનું ફિઝિકલ સ્ટ્રક્ચર છે. ફિઝિકલ સ્ટ્રક્ચર એટલે જે તમે લોજિકલ સ્ટ્રક્ચર છે કે જે તમે ટેબલ ક્રિએટ કરો છો, ડેટા ટાઈપ ડિફાઇન કરો છો, સાઇઝ ડિફાઇન કરો છો, ફિલ્ડ ડિફાઇન કરો છો, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવો હશે તો તમે અલ્ટર કમાન્ડથી કરી શકશો. ક્લિયર? તો આ ત્રણ બેઝિક કમાન્ડ. બીજા ત્રણ છે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. હવે તમે ડેટાબેઝનું ટેબલ બનાવી લ્યો છો, એનામાં કોઈ પણ નવો રેકોર્ડ છે ઇન્સર્ટ કરવો, એટલે કે નવો ડેટા ઇન્સર્ટ કરવો હોય તો બાય યુઝિંગ ઇન્સર્ટ કમાન્ડ થશે. ક્લિયર?
પછી એ ઇન્સર્ટ કરેલો ડેટા મોડિફાઈ કરવો હોય, ચેન્જ કરવો હોય, એડિટ કરવો હોય તો અપડેટ કમાન્ડનો યુઝ થશે. then after each data exist data તમારે ડિલીટ કરવો હોય, બરાબર, તો ડિલીટ કમાન્ડ છે એનો યુઝ થશે. ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ એટલે કે નવો ડેટા ઇન્સર્ટ કરવો, ઓલરેડી છે એ અપડેટ કરવો અને ડિલીટ કરવો. સો these are the three command used to insert, update, delete for rows. જનરલી આ વસ્તુ રો ઉપર ઇમ્પ્લિમેન્ટ થાય છે, એટલે કે આપણે જે કલેક્શન ઓફ રેકોર્ડ કહી, બરાબર, એટલે કે એક રેકોર્ડ ઇન્સર્ટ કરશું તો એને એક રો કહી શકો તમે. એ જ રીતે 5 રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે તો એને તમે 5 રો કહી શકો. તો એ જનરલી રો ઉપર આ ઓપરેશન જે પરફોર્મ થશે. ઇન્સર્ટ કરશો એટલે નવી રો ઇન્સર્ટ થશે, નવો રેકોર્ડ ઇન્સર્ટ થશે. અપડેટ કરશો એટલે એક્ઝિસ્ટ જે છે એ રો છે એ અપડેટ થશે, અને ડિલીટ કરશો એટલે ઓલરેડી જે ઇનસાઇડ ધ ડેટાબેઝ અથવા તો ઇનસાઇડ ધ ટેબલ જે રો છે, બરાબર, એ ડિલીટ થશે. એટલે અલ્ટિમેટલી આ જે કમાન્ડ છે એ રો ઉપર, ટેબલ છે એના રોઝ ઉપર પરફોર્મ થશે. નેક્સ્ટ જે કમાન્ડ છે બે, ધેટ ઇઝ ગ્રાન્ટ એન્ડ રિવોક. હવે ગ્રાન્ટ છે શેના માટે યુઝ થાય છે અને રિવોક શેના માટે યુઝ થાય છે? હવે કોઈ પણ યુઝર જ્યારે ડેટાબેઝ ક્રિએટ કરે છે તો એને એક્સેસ કરવા માટેની જો પરમિશન આપવી હોય, બરાબર, કે આ પર્ટિક્યુલર યુઝર છે એ આ ટેબલ યુઝ કરી શકે, તો એના માટે ગ્રાન્ટ કમાન્ડનો યુઝ થાય છે. અને જનરલી આ જે એડમિનિસ્ટ્રેટિવ પર્સન હોય, લાઈક DBA, બરાબર, એ જ પરમિશન છે એ તમને આપી શકે. કોઈ પણ થર્ડ પાર્ટી યુઝર હોય એને પરમિશન આપવી હોય કોઈ પણ ટેબલ અથવા તો ડેટાબેઝ એક્સેસ કરવાની, તો એના માટે ગ્રાન્ટ કમાન્ડ છે એનો યુઝ થાય છે. અને સેમ વે એ જ પરમિશન, બરાબર, જો પાછી લેવી હોય, બરાબર, એ રાઇટ્સ છે એ પાછા લેવા હોય તો એના માટે રિવોક કમાન્ડ છે એ યુઝ થાય છે. ઇટ મીન્સ withdraw the access privilege. Grant command is used to give the access privilege to access the data or database, અને revoke command શેના માટે યુઝ થશે? to withdraw the access privilege given to user to access the database. એટલે ગ્રાન્ટ અને રિવોક કમાન્ડ જનરલી પરમિશન માટે યુઝ થાય છે. કયું ટેબલ છે એ યુઝર યુઝ કરી શકશે એના માટેની પરમિશન્સ છે, બરાબર, એ આપવી હોય અથવા તો પાછી લેવી હોય, બરાબર, પરમિશન છે એ આપવી હોય અથવા તો વિથડ્રો કરવી હોય, એના માટે ગ્રાન્ટ અને રિવોક કમાન્ડ યુઝ થશે. નેક્સ્ટ ધ લાસ્ટ 9th બેઝિક કમાન્ડ છે, ધેટ ઇઝ સિલેક્ટ or access the data. Select command. Select command ને તમે heart of SQL command કહી શકો. By using select command you can access the data stored into the database. અલગ અલગ રીતે તમે select command થી, select command છે એનાથી ડેટા છે એ તમે એક્સેસ કરી શકશો, રિટ્રાઈવ કરી શકશો, જે સેન્ટ્રલી ડેટાબેઝ ની અંદર સ્ટોર છે. અલગ અલગ કઈ રીતે યુઝ થશે એ પણ આગળ પ્રેક્ટિકલમાં આવશે. સિલેક્ટ તમે કઈ રીતે ડેટા છે સિલેક્ટ કરી શકશો. આખું ટેબલ છે એનો ડેટા સિલેક્ટ કરવો હોય તો તમે કરી શકો, પર્ટિક્યુલર રો કરવી હોય તો તમે કરી શકો, પર્ટિક્યુલર કોલમ્સ નો ડેટા સિલેક્ટ કરવો હોય તો તમે કરી શકો, કોઈ પણ કન્ડિશન એપ્લાય કરીને ડેટા છે એક્સેસ કરવો હોય તો તમે કરી શકો. there are many types to access the data by using select command. અને મેઇન વસ્તુ છે ડેટાબેઝ ની અંદર, બરાબર, એ જ છે કે how to select, how to retrieve the data in different way. Clear? So these are the basic 9 commands that provide by SQL. આ બધી વસ્તુ આપણે ડીપમાં જોશું બધા કમાન્ડ, બરાબર, એટલે ખ્યાલ આવી જશે. નેક્સ્ટ વન જે જોવાનું છે that is આ જે કમાન્ડ આપેલા છે, that commands of SQL is categorized into 4 components. અલગ અલગ 4 કમ્પોનન્ટમાં ડિવાઇડ થયેલા છે. અત્યારે તમે ખાલી નામ જાણ્યું કે ભાઈ ક્રિએટ કમાન્ડ છે, ડ્રોપ છે, અલ્ટર છે, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ છે, ગ્રાન્ટ, રિવોક અને સિલેક્ટ કમાન્ડ છે, બરાબર. પણ આ બધા કમાન્ડ છે એ અલગ અલગ કેટેગરીમાં, અલગ અલગ SQL ના કમ્પોનન્ટમાં ડિવાઇડેડ થયેલા છે. એ કયા કમ્પોનન્ટમાં ડિવાઇડ થયેલા છે એ આપણે જોઈએ વન બાય વન. Component of SQL. First component, that is DDL, data definition language. Second one, DML, data manipulation language. Third one, DQL, that is data query language. Fourth one is DCL, that is data control language. હવે જે આ કમાન્ડ આપણે જોયા, બરાબર, the commands provided by SQL can be categorized into 4 components. આ 4 કમ્પોનન્ટમાં એ કમાન્ડ જે આપણે બેઝિક જોયા એ ડિવાઇડ થયેલા છે, DDL, DML, DQL and DCL. તો કયા કમાન્ડ છે એ DDL માં ઇન્ક્લુડ થાય છે, કયા કમાન્ડ DML માં ઇન્ક્લુડ થાય છે,
કયા DQL માં અને કયા DCL માં એ આપણે જોઈએ one by one. Okay, the first one is DDL, that is data definition language. It is a set of SQL command used to create, modify and delete database objects such as tables, views, indices. આ indices views છે એની અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે આપણે tables create કરશું અને એની પર various operations છે એ perform કરશું. મેં તમને કીધું હતું એમ કે create command છે બરાબર, તો એ અલગ અલગ database ના object create કરવા માટે યુઝ થાય છે. અત્યારે generally આપણે by using create command શું કરશું, table છે એ create કરશું. ક્લિયર? તો DDL જે છે ડેટા ડેફિનેશન લેંગ્વેજ બરાબર, એ શું કરે છે, ક્રિએટ, મોડિફાઈ અને ડિલીટ ડેટાબેઝ ઓબ્જેક્ટ સચ એઝ ટેબલ, વ્યૂ એન્ડ ઇન્ડાઇસીસ. કયા કયા કમાન્ડ એમાં ઇન્ક્લુડ થાય છે? ક્રિએટ કમાન્ડ ટુ ક્રિએટ અ ટેબલ, અલ્ટર કમાન્ડ ટુ હેલો સર તમે કમાન્ડ શીખવાડ્યા તેમાં થર્ડ અને ફોર્થ પણ નહોતો સમજાણો સર. થર્ડ અને ફોર્થ કમાન્ડ જે શીખવાડ્યા હતા ને પહેલી સ્લાઇડ હતી ને તમારી, એ અત્યારે તમે ચિંતા ન કરો બરાબર. જે કમાન્ડ આપણે શીખડાવેલા છે અત્યારે મેં બ્રીફમાં ઇન્ટ્રોડક્શન આપ્યું છે. એક ક્રિએટ કમાન્ડ છે, ડ્રોપ કમાન્ડ છે, અલ્ટર કમાન્ડ છે, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કમાન્ડ છે. જ્યારે પ્રેક્ટિકલી તમે એકચ્યુઅલમાં પરફોર્મ કરશો ત્યારે તમને આઈડિયા છે એ વધારે ક્લિયર થશે બરાબર. અત્યારે બધા જ કમાન્ડ છે આમાં SQL ના કમ્પોનન્ટ્સ જે અલગ અલગ છે એમાં પણ ઇન્ક્લુડ થશે. એમાં પણ બ્રીફમાં સમજાવું છું બરાબર. પછી નો સમજાય તો લાસ્ટમાં પૂછજો. ઓકે ઓકે શ્યોર. So DDL છે ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ફર્સ્ટ કમ્પોનન્ટ. એની અંદર આ ચાર કમાન્ડ ઇન્ક્લુડ થાય છે, ક્રિએટ, અલ્ટર, ડ્રોપ અને ટ્રંકેટ. ક્રિએટ કમાન્ડ છે મેં તમને કીધું એમ કે ડેટાબેઝના ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં યુઝફુલ થાય છે. એટલે જ્યારે આપણે ટેબલ ક્રિએટ કરશું બરાબર SQL ની અંદર, ત્યારે આ ક્રિએટ કમાન્ડનો યુઝ કરશું. એની સિન્ટેક્સ શું છે, કઈ રીતે કરશું એ આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરશું ત્યારે જોશું એટલે આઈડિયા આવશે. અલ્ટર કમાન્ડ મેં તમને કીધું હતું એમ કે જો આપણે કોઈ પણ ટેબલનું ફિલ્ડ છે બરાબર, સપોઝ કે સ્ટુડન્ટ નામનું ટેબલ હોય તો સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, સિટી, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર એ બધા એના ફિલ્ડ થશે. તો એ ફિલ્ડ છે એ આપણે ડિલીટ કરવું છે એટલે કે ડ્રોપ કરવું છે, અથવા તો કોઈ નવું ફિલ્ડ એડ કરવું છે, અથવા તો જે ફિલ્ડની ડેટા ટાઈપ અને સાઇઝ આપેલા છે બરાબર, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવું હોય ત્યારે આપણે અલ્ટર કમાન્ડ છે એનો યુઝ કરશું. ક્લિયર? પછી ટેબલ જે ક્રિએટ કમાન્ડથી ક્રિએટ કરેલું છે એ આપણે ડિસ્ટ્રોય કરવું છે, ડ્રોપ કરવું છે, તો એના માટે ડ્રોપ કમાન્ડ છે એનો યુઝ કરશું. ધેન આફ્ટર આવે છે ટ્રંકેટ કમાન્ડ. હવે ટ્રંકેટ કમાન્ડ છે જો આપણે ડેટાબેઝના ટેબલની અંદર જે રેકોર્ડ્સ છે એ રેકોર્ડ આપણે રિમૂવ કરવો છે, રિમૂવ ઓલ ધ રેકોર્ડ્સ. ક્લિયર? So by using truncate command we can remove all the records. Truncate command થી આપણે બધા જ રેકોર્ડ છે ટેબલ ની અંદર રહેલા એ આપણે ડિલીટ કરી શકશું. So this is the first component, DDL, data definition language. એમાં ચાર કમાન્ડ છે ઇન્ક્લુડ થાય છે, ક્રિએટ, અલ્ટર, ડ્રોપ અને truncate. Next one, that is DML, that is data manipulation language. It is a set of SQL command used to insert, modify and delete data in a database. Database માં રહેલા ડેટાને ઇન્સર્ટ, અપડેટ અથવા તો ડિલીટ કરવા માટે DML કમ્પોનન્ટ છે એના કમાન્ડ છે એ યુઝ થાય છે. કયા કયા કમાન્ડ ઇન્ક્લુડ થાય છે એની અંદર? ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને લોક. હવે ઇન્સર્ટ કમાન્ડ મેં તમને કીધું એમ કે આપણે ટેબલ ક્રિએટ થઈ જાય પછી એની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવું હોય, કોઈ પણ ઇન્ફોર્મેશન એડ કરવી હોય તો બાય યુઝિંગ ઇન્સર્ટ કમાન્ડ આપણે કરી શકશું. પછી એ જ ઇન્ફોર્મેશન મારે કંઈ પણ ચેન્જ કરવી હોય એટલે કે જે રેકોર્ડ મેં ઇન્સર્ટ કરેલો છે એકચ્યુઅલ રેકોર્ડ, મેં તમને એમ કીધું કે ભાઈ સ્ટુડન્ટ નામનું ટેબલ છે તો સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, સિટી, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર આ બધા એના ફિલ્ડ થશે. પણ એમાં જ્યારે હું એકચ્યુઅલ ઇન્ફોર્મેશન નાખું છું, સપોઝ કે સ્ટુડન્ટ આઈડીમાં 101 નાખું, સિટીમાં રાજકોટ નાખું, મોબાઈલ નંબરમાં કોઈ રેન્ડમ મોબાઈલ નંબર નાખું બરાબર, કોન્ટેક્ટ નંબર એન્ટર કરું, એડ્રેસ છે એમાં કોઈ પણ વેલ્યુ ઇન્સર્ટ કરું તો એ એકચ્યુઅલ ડેટા થશે બરાબર. એ એકચ્યુઅલ ડેટાને મારે ચેન્જ કરવું હોય, મોડિફાઈ કરવું હોય તો અપડેટ કમાન્ડનો યુઝ થશે. પ્રીવિયસલી જે આપણે DDL માં જોયું અલ્ટર કમાન્ડ, એ અલ્ટર કમાન્ડ છે એ ડેટા ટાઈપ, સાઇઝ, ફિલ્ડ એમાં કોઈ પણ મોડિફિકેશન કરવું હોય તો એના માટે યુઝ થાય છે. બટ અપડેટ કમાન્ડ છે એ શેના માટે યુઝ થાય છે? જે રેકોર્ડ ઇન્સર્ટ તમે કરેલો છે ઓલરેડી ડેટાબેઝમાં એ ચેન્જ કરવું હોય, અપડેટ કરવું હોય તો એના માટે યુઝ થશે.
નેક્સ્ટ વન છે delete કમાન્ડ. હવે delete કમાન્ડ શેના માટે યુઝ થશે? ટુ delete a record from a table. હવે પ્રીવિયસલી તમે જોયું truncate કમાન્ડ DDL ની અંદર લાસ્ટ truncate કમાન્ડ, તો એનો યુઝ પણ એ થાય છે ટુ રિમૂવ ઓલ ધ રેકોર્ડ ફ્રોમ ધ ટેબલ, એટલે કે બધા જ રેકોર્ડ ડિલીટ કરવા માટે. અને અહીંયા DML ની અંદર પણ એક કમાન્ડ છે delete કમાન્ડ, કે જેની મદદથી પણ તમે શું કરી શકો? ટેબલનો બધા જ રેકોર્ડ છે એ ડિલીટ કરી શકો. બટ delete અને truncate છે એમાં સ્લાઇટ ડિફરન્સ છે, બરાબર. એ ડિફરન્સ આપણે પ્રેક્ટિકલી જ્યારે પરફોર્મ કરશું ત્યારે જોશું. બેયનો યુઝ સેમ છે, ટુ delete a record, ટુ delete all the records by using truncate and delete command. પણ થોડોક ડિફરન્સ છે delete અને truncate માં. એ શું ડિફરન્સ છે એ આપણે જ્યારે પ્રેક્ટિકલી પરફોર્મ કરશું અને યુઝ કરશું truncate અને delete command ત્યારે જોશું. હવે નેક્સ્ટ જે DML command છે that is lock. Lock command is used to lock the tables, clear, to provide concurrency control among multiple user. Concurrency control means કે અમુક યુઝર છે જ્યારે મલ્ટિપલ સાયમલ્ટેનિયસલી ડેટા છે એક્સેસ કરતા હોય યુઝર, ત્યારે અમુક જે ટેબલ છે એનો ડેટા છે આપણે લોક કરવો હોય. લોક મીન્સ કે યુઝર છે એ એટ એ ટાઈમ જ્યારે મલ્ટિપલ યુઝર એક્સેસ કરતા હોય ત્યારે એનું ઓપરેશન છે એ કમ્પ્લીટ નો થઈ જાય. એક યુઝરનું ઓપરેશન છે એ કમ્પ્લીટ નો થઈ જાય ત્યાં સુધી એ બીજો યુઝર છે એ એક્સેસ કરી શકશે નહીં. એટલે પર્ટિક્યુલર એ ટાઈમ સુધી આપણે ટેબલ છે એ શું કરવું પડે? લોક કરવું પડે. તો એ લોક કઈ રીતે કરી શકાય, એના કયા કયા ટાઈપ્સ છે એ આપણે જ્યારે પ્રેક્ટિકલ જોશું, બરાબર, ત્યારે તમને આઈડિયા આવશે. અત્યારે તમને આઈડિયા નહીં આવે કે લોક કમાન્ડ છે, બરાબર, જનરલી કઈ રીતે યુઝ કરી શકાય. બટ લોક કમાન્ડ ઇઝ ઇન્ક્લુડેડ ઇન DML, એટલું તમારે યાદ રાખવું પડશે. ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજના કમાન્ડ છે એમાં ઇન્ક્લુડ કરેલું છે. સો ધીસ 4 કમાન્ડ્સ insert, update, delete and log included in DML component of SQL, that is data manipulation language. કયા કમ્પોનન્ટમાં કયા કમાન્ડ છે એ યાદ રાખવું પડશે તમારે, બરાબર. અને એક એક લાઈનમાં ઇન્સર્ટ કમાન્ડ, અપડેટ, ડિલીટ, લોક, અથવા તો પ્રીવિયસલી જે DDL માં આપણે જોયા ક્રિએટ, અલ્ટર, ડ્રોપ, ટ્રંકેટ, એ પણ એક એક લાઈનની અંદર તમારે મટીરીયલની અંદર બધી વસ્તુ ડીપમાં આપેલી જ છે. અહીંયા ચારે ચાર કમાન્ડ છે તો એક લાઈનમાં એનું ઇન્ટ્રોડક્શન આપેલું છે કે આ કમાન્ડ શેના માટે યુઝ થાય છે. એક્ઝામમાં DDL છે, DML છે, એ 2 માર્કમાં પૂછાય છે, અથવા તો કમ્પોનન્ટ ઓફ SQL તમને પૂછાશે તો તમારે બ્રીફમાં 3 કે 4 માર્કમાં પૂછાશે. ક્લિયર? તો એ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. થર્ડ વન જોઈએ, component of SQL, that is DQL, data query language. It is a component of SQL that allow data retrieval from the database. Data retrieval from the database એટલે database ની અંદરથી ડેટા આપણે retrieve કરવો છે, એક્સેસ કરવો છે, એના માટે DQL છે, બરાબર, component SQL નો યુઝ થાય છે. It provides command like select. Select command છે એ DQL ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. This command is a heart of SQL and allow data retrieval in different ways. તમે જેમ કીધું હતું એમ જ્યારે 9 બેઝિક કમાન્ડ મેં તમને બ્રીફમાં એક્સપ્લેન કર્યા હતા ત્યારે કે select command is a heart of SQL, clear, because various different way we can access the data from the database. બધા યુઝર છે એ અલગ અલગ રીતે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેટાને છે by using select command access કરી શકશે. Clear? So this is the third component, DQL. એની અંદર એક જ command આવશે, that is select. Fourth one is DCL, data control language. It is set of SQL command used to control access to the data and database. હવે DCL command છે generally database તમે જ્યારે કોઈ પણ ડેટા ઓપરેશન્સ છે પરફોર્મ કરતા હોય, બરાબર, એને તમારે કંટ્રોલ કરવું હોય, એ જે પરફોર્મ કરો છો કમાન્ડ્સ, બરાબર, તો જનરલી એના માટે ડેટા કંટ્રોલ લેંગ્વેજ DCL કમાન્ડ છે એ યુઝ થાય છે. કયા કયા કમાન્ડ્સ એની અંદર ઇન્ક્લુડ થાય છે? એન્ડ DCL કમાન્ડ્સ ગ્રુપ વિથ DML કમાન્ડ્સ છે. ડેટા મેનિપ્યુલેશન કમાન્ડ છે, ઇન્સર્ટ છે, અપડેટ છે, ડિલીટ છે, એની સાથે ગ્રુપ છે, બરાબર, કમ્બાઇન્ડલી એની સાથે યુઝ થશે DCL કમાન્ડ. કયા કયા DCL કમાન્ડ છે? કમિટ, રોલબેક, સેવ પોઈન્ટ, ગ્રાન્ટ એન્ડ રિવોક. આમાંથી તમને ગ્રાન્ટ એન્ડ રિવોક નું તો મેં તમને કીધું હતું કે ગ્રાન્ટ ને રિવોક શેના માટે યુઝ થાય છે? કોઈ પણ યુઝરને કોઈ પણ ડેટાબેઝ કે ટેબલ છે, બરાબર, એ એક્સેસ કરવા માટેના રાઇટ્સ આપવા હોય, પરમિશન આપવી હોય તો એના માટે ગ્રાન્ટ કમાન્ડ છે યુઝ થશે.
અને પરમિશન પાછી વિથડ્રો કરવી હોય, પાછી લઈ લેવી હોય, એના માટે રિવોક કમાન્ડ છે એ યુઝ થશે. ક્લિયર? નેક્સ્ટ, વેઇટ અ મિનિટ સ્ટુડન્ટ. ઓકે, નેક્સ્ટ કમિટ અને રોલબેક. કમિટ કમાન્ડ છે એના માટે શું યુઝ થાય છે? જ્યારે તમે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરતા હો છો કોઈ પણ ડેટાબેઝ ઉપર, ત્યારે એનો બધો જ ડેટા છે એ તમારે પરમનન્ટલી સેવ કરવો હોય, એના માટે કમિટ કમાન્ડ છે એનો યુઝ થાય છે. જો તમે કમિટ આપશો, બરાબર, ઘણી વખત ઘણી સિસ્ટમમાં એ રીતે તમારે ઓરેકલ અથવા તો એસક્યુએલ છે ઇન્સ્ટોલ કરેલું હોય છે કે તમે જો શટડાઉન કરી દેશો તો તમે જેટલા ઓપરેશન પરફોર્મ કરેલા છે, નવો ડેટા ઇન્સર્ટ કર્યો છે, બધો ડેટા છે એ સ્ટોર નહીં થાય પરમનન્ટલી. જ્યાં સુધી વર્ક કરશો ત્યાં સુધી સ્ટોર થશે. જો પરમનન્ટલી સ્ટોર કરવું હોય તો તમારે કમિટ કમાન્ડ છે એ આપવો પડશે. whenever you turn off your computer, જ્યારે તમે એસક્યુએલ નો યુઝ કરતા હોય, ટેબલ બનાવતા હોય અથવા તો કંઈ મોડિફાઈ કરતા હોય, કોઈ ટેબલનો ડેટા ડિલીટ કરતા હોય, ઇન્સર્ટ કરતા હોય, ત્યારે વર્ક કમ્પ્લીટ થાય પછી લાસ્ટમાં તમારે કમિટ કમાન્ડ આપવો પડે, તો જ શું થશે, વર્ક છે એ કમ્પ્લીટલી પરમનન્ટલી સેવ થશે. સેમ વસ્તુ સેવ કરવા માટે કમિટ, અને જો અનડુ કરવું હોય, બરાબર, કોઈ પણ ચેન્જીસ તમારે જે અમુક ચેન્જ તમારે પાછા જોતા હોય, જેમ કોમ્પ્યુટરમાં કોઈ પણ વર્ક તમારે પ્રોપરલી નો થયું તો તમે અનડુ કરો છો, બરાબર, તો એ વસ્તુ છે એ તમે બાય યુઝિંગ રોલબેક કમાન્ડ કરી શકશો. બરાબર, રોલબેક કમાન્ડ ઇઝ યુઝ ટુ અનડુ ધ વર્ક એન્ડ રીસ્ટોર ધ ડેટાબેઝ. ડેટાબેઝને રીસ્ટોર કરવું હોય, અનડુ કરવું હોય તો એના માટે રોલબેક કમાન્ડનો યુઝ થાય. કઈ રીતે યુઝ થશે પ્રેક્ટિકલી આપણે જોશું ત્યારે જ આઈડિયા આવશે. આપણે સિન્ટેક્સ અને એક્ઝામ્પલ સાથે વન બાય વન કમાન્ડ જોતા જશું એટલે આઈડિયા આવશે. એટલે અત્યારે કદાચ નો સમજાણું હોય, બરાબર, તો પણ ખાલી એની જે બેઝિક ફંક્શનાલિટી છે કમાન્ડની એ યાદ રાખવાની ટ્રાય કરો. કમિટ કમાન્ડ છે તો પરમનન્ટલી ડેટા સેવ કરવા માટે, રોલબેક કમાન્ડ છે તો એ અનડુ કરવા માટે. કોઈ પણ વર્ક, સપોઝ કે મેં 5 ક્વેરી પરફોર્મ કરી છે, 5 ક્વેરી મારે પાછી અનડુ કરવી છે તો એ રોલબેક કમાન્ડથી હું કરી શકું. નેક્સ્ટ જે સેવ પોઈન્ટ કમાન્ડ છે, સેવ પોઈન્ટ કમાન્ડ પણ ઈ જ રોલબેકની સાથે જ યુઝ થશે અનડુ કરવા માટે. પર્ટિક્યુલર કોઈ પણ પોઈન્ટેથી, હવે ખાલી રોલબેક કરશું તો શું થશે, બધા જ કમાન્ડ છે એ અનડુ થઈ જશે જેટલા પરફોર્મ કર્યા હશે. પણ પર્ટિક્યુલર સપોઝ મારે એવું કરવું હોય કે મારે જે પ્રીવિયસલી 5 કમાન્ડ કર્યા એ જ મારે અનડુ કરવા છે, તો તમે એના માટે પર્ટિક્યુલર સેવ પોઈન્ટ ક્રિએટ કરી શકો અને પછી તમે રોલબેક કમાન્ડનો યુઝ કરી શકો. એટલે સેવ પોઈન્ટ કમાન્ડ છે પર્ટિક્યુલર તમારે ડેટા અનડુ કરવું હોય, બરાબર, તો એના માટે બાય યુઝિંગ રોલબેક, એટલે કે રોલબેક કમાન્ડની સાથે કમ્બાઇન્ડલી યુઝ થશે અનડુ કરવા માટે. ક્લિયર? સો these are the component of SQL DCL ડેટા કંટ્રોલ લેંગ્વેજ. એની અંદર કમિટ, રોલબેક, સેવ પોઈન્ટ, ગ્રાન્ટ અને રિવોક ઇન્ક્લુડ થશે. DQL ડેટા ક્વેરી લેંગ્વેજ, એની અંદર તમારે સિલેક્ટ કમાન્ડ યુઝ થશે. then after DML ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ, એની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને લોક કમાન્ડ છે ઇન્ક્લુડ થશે. then after DDL ડેટા ડેફિનેશન લેંગ્વેજ, એની અંદર ક્રિએટ, અલ્ટર, ડ્રોપ અને ટ્રંકેટ છે એ ઇન્ક્લુડ થશે. ઓકે, હવે આટલી વસ્તુમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછી શકો છો. So any doubt regarding this? આપણે ડિટેલમાં બધું જોવાનું છે. અત્યારે બ્રીફ ઇન્ટ્રોડક્શન જોયું એસક્યુએલ નું અને એના જે બેઝિક કમાન્ડ છે, બરાબર, અને એના કમ્પોનન્ટ્સ છે એનું. તો એને રિલેટેડ અત્યારે કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. શાંતનુ થર્ડ એન્ડ ફોર્થ ને તમે નેમ લ્યો, કમાન્ડનું નેમ ટાઈપ કરો into the chat box. Type the command name in chat box. Shantanu, are you there? Please type in chat box if doubt is there. અત્યાર સુધીના જેટલા બેઝિક કમાન્ડનું ઇન્ટ્રોડક્શન આપ્યું, ઓકે, ડાઉટ નથી, ડન. ડિટેલમાં બધું આપણે જોવાના જ છે વિથ પ્રેક્ટિકલ, વિથ એક્ઝામ, વન બાય યુઝિંગ ક્રિએટિંગ ટેબલ, બરાબર. ટેબલ ક્રિએટ કરવાથી સ્ટાર્ટ કરશું આપણે અને ધીમે ધીમે બધા જ કમાન્ડ છે એ ઇન્ક્લુડ થઈ જશે. ક્લિયર? તો ઓલમોસ્ટ સ્ટુડન્ટને ડાઉટ નથી, ક્લિયર છે.
તો આજનો આપણો અહીંયા સેશન છે ઇન્ટ્રોડક્શન ઓફ એસક્યુએલ અને કમ્પોનન્ટ ઓફ એસક્યુએલ. તો આપણે એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક છે એ જોશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. Thank you very much.